જય માતાજી દોસ્તો, હું છું રામ કડછા અને આજે આવ્યો છું ખૂટવડ ધામ એટલે કે માં નાગબાઈ માના મંદિરે માં નાગબાઈના દર્શન કરવા. અને અતિ રમણીય નજારો અને પ્રભાવશાળી જગ્યા છે એટલે મને લાગ્યું કે બધા વ્યુઅર્સને પણ વિડીયો બતાવીએ અને વિડીયોના માધ્યમથી બધા મિત્રોને દર્શન પણ કરાવીએ. તો ખૂટવડ ધામ એટલે કે માં નાગબાઈના મંદિરથી પ્રખ્યાત ધામ માધવપુરથી 10 કિલોમીટરના અંતરે અને પોરબંદરથી 37 કે 38 કિલોમીટરના અંતરે બોરસદ ટોલ પ્લાઝાની બાજુમાં વાડી વિસ્તારની અંદર ખૂટવડ વાડી વિસ્તાર આવ્યો છે. ત્યાં માતાજીનું મંદિર છે અને મંદિરની અંદરની જો વાત કરવામાં આવે તો એક પ્રભાવશાળી જગ્યા છે અને જગ્યાની અંદર આવતા જ એક અનેરો આનંદનો માહોલ ઊભો થાય છે. એ પણ હું ખુદ ફીલ કરી શકું છું. અને વાત કરવામાં આવે તો જૂના ઇતિહાસોની જો વાત કરવામાં આવે તો જે તે સમયમાં માતાજી દ્વારકા હાલીને જતા હતા. એ વખતે નવરાત્રી દરમિયાન માતાજી નીકળ્યા હતા અને આગળથી નવરાત્રી ઉજવતા હોતા હતા. પહેલા દિવસે માધવપુર નવરાત્રીનો પડાવ કર્યો હતો, માતાજી ત્યાં રહ્યા હતા. બીજા દિવસે માતાજીને પછી એવો વિચાર આવ્યો કે દરરોજ એક એક ગામે નવરાત્રી ઉજવતા જઈએ અને આગળ નીકળતા જઈએ. ત્યારબાદ ખૂટવડની ધરતી ઉપર માતાજી આવ્યા અને અહીંયા કહેવામાં આવે છે કે માતાજીનો મહાકાળી માનો ચૈતન્ય પાઠ પણ છે. અને માતાજી જ્યારે નાગબાઈમાં આ ધરા ઉપરથી પસાર થયા ત્યારે માતાજીનો સામેની કાંઠે એક રસ્તો છે ત્યાં સુધી મહાકાળી માનો હાથ લાંબો થયો અને માતાજીને રોકવામાં આવ્યા. ત્યારબાદ માતાજીએ કહેવામાં આવે છે કે 9 દિવસના નોરતા જે છે તે અહીંયા ખૂટવડની ધરતી ઉપર માતાજી ઉજવ્યા છે. અને અત્યારે હાલની તકમાં જો વાત કરવામાં આવે તો મા નાગબાઈના ઘણા બધા પરસા છે, ઘણી બધી એવી વાતો છે. અને માતાજીના પરસાની જો વાત કરવામાં આવે તો અસંખ્ય પરસા છે અને ચૈતન્ય જગ્યા કહી શકીએ તો ચૈતન્ય જગ્યા પણ છે. જગ્યાની વાત કરવામાં આવે તો ઘણી બધી વ્યવસ્થા છે જગ્યાની અંદર. બહુ મોટું મેદાન છે અને ઘટાદાર વૃક્ષોની નીચે બેસવાનો પણ બહુ અનેરો આનંદ મળે છે. અને જગ્યાની અંદર આવ્યા પછી એક જાતનો આરામ જ મળે છે. જાણે ગમે તેવો થાક હોય તો પણ થાક ઉતરી જાય એવો માહોલ દેખાય છે જગ્યાની અંદર. જગ્યાની સામેની સાઈડમાં એક મોટો હોલ બનાવવામાં આવ્યો છે. એ લોકો મેરેજ હોલમાં પણ ઉપયોગ કરી શકે છે અને એક સંસ્થા ટાઈપનો આખો દેખાવ થઈ રહ્યો છે. જગ્યાની અંદરની વાત કરવામાં આવે તો સામેનો જે હોલ છે તે જો કોઈ લોકોને મેરેજ કરવા હોય કે કોઈ પણ પાર્ટી ઇવેન્ટ કે ફંક્શનની અંદર ઉપયોગ કરવો હોય તો પણ આ સંસ્થા ઉપયોગ કરવા આપે છે. અને જે હોલ છે તે પણ બહુ સરસ છે, તમને વિડીયોમાં બતાવી રહ્યા છીએ. આ જગ્યાની અંદર એક મહાન પુરુષ કહી શકીએ, મહાન સંત કહી શકીએ, રામગીરીજી બાપુ, તેની પણ અહીંયા સમાધિ છે. બાજુમાં પ્રેમગીરીજી બાપુની તેમની પણ સમાધિ છે. અને અહીંયા બાજુમાં રામગીરી બાપુનો ધૂણો પણ છે. ધૂણાની ભભૂતિની ઘણી બધી માન્યતાઓ છે. વર્ષો પહેલાની વાતો અને અત્યારે ઇતિહાસની સાથે સંકળાયેલી વાતો પણ જો કરીએ આપણે તો કહેવામાં આવે છે કે ગમે ત્યાં પશુ પક્ષીને કે કોઈ પણ જીવને ગમે તેવા દુઃખ દરિદ્ર અને જીવડા પડ્યા હોય કે કોઈ પણ મોટા ભયાનક રોગ હોય અને બાપુના ધૂણાની ખાલી ભભૂતિ લગાવવામાં આવે તો પણ ઘણા બધા રોગોનો નાશ થાય છે અને ઘણા બધા રોગોનું નિવારણ થાય છે. તે સાથે જ આપણે પશુમાં આવતી લાણ, ઈતળી અને એવા ઘણા બધા જે જીવ છે એ પશુને હેરાન કરતા હોય એ જ કેસમાં બાપુના ધૂણાની એક રાખની ચપટી લઈ અને સ્થળ ઉપર જો કદાચ છંટકાવ કરવામાં આવે તો લાણ અને ઈતળી પણ ગાયબ થઈ જાય છે. અને બાપુના ધૂણાની ચેતના તો જોકે અત્યારે જાગ્રત પણ કહી શકીએ. અને એવા જ બાપુની પણ જૂની વાતો એવી ઘણી બધી છે. બાપુની જો જૂની વાતો કરવામાં આવે તો કહેવામાં આવે છે કે બાપુની જટા બહુ મોટી હતી અને બાપુએ ક્યારે, મેં જ્યાં સુધી સાંભળી છે વાત, ત્યાં સુધી વાતની અંદર જો સાંભળવામાં આવે તો બાપુએ ક્યારેય સિંચણિયાનો ઉપયોગ કર્યો જ નથી. જો કદાચ ગાગર ભરવી હોય, ડોલ ભરવી હોય કે કોઈ પણ પાણીનું ઓલું ભરવું હોય તો પોતાની જટા વડે એ પાણીની અંદરથી એ પાણીને બહાર નીકાળતા. અને બાપુના ઘણા બધા પરસા છે. બાપુ પણ અત્યારે હું તો માની શકું કે ચૈતન્ય જ છે અને હું કહી શકું, બાકી તો બધી આસ્થાની વાત છે. આજે છે તમે જોઈ શકો છો સમાજ જેવું બહુ મસ્ત મજાનું હોલ છે અને તે હોલમાં તમારું ફંક્શન છે, કોઈ ઇવેન્ટ છે, મેરેજ છે કે કોઈ પાર્ટી છે કે પછી કોઈ પણ અન્ય તમારો કાર્યક્રમ છે, તે તમારે કાર્યક્રમ પણ જો અહીંયા રાખવો હોય તો એ પણ તમે રાખી શકો છો જગ્યાની અંદર. જગ્યાની અંદર મેં હમણાં
ફૂલ ડિટેલ લીધી તો લીલાભાઈ છગનભાઈ જે છે તે પોતે આ જગ્યાનું સંચાલન કરે છે. જગ્યાની અંદરનું કોઈ પણ કામકાજ હોય તો તમે લીલાભાઈને પણ મળી શકો છો. હજી આપણે વિડીયોની અંદર આપણે લીલાભાઈને પણ મળાવવાના છીએ, લીલાભાઈ સાથે પણ વાતચીત કરવાના છીએ કે જગ્યાની અંદર કઈ રીતના અમારે કોઈ ઇવેન્ટ રાખવી હોય, કોઈ ફંક્શન રાખવું હોય કે કોઈ પણ અમારો કાર્યક્રમ રાખવો હોય તો કઈ રીતના પ્લાન્ટ કરી શકીએ એ આપણે લીલાભાઈ સાથે પણ હમણાં વાત કરીએ. તો આપણી સાથે લીલાભાઈ પણ જોડાઈ ગયા છે. લીલાભાઈ, ખાસ વાત કરવામાં આવે તો જે આપણે આ મેરેજ હોલ છે અને લગ્ન પ્રસંગમાં કોઈને કોન્ટેક્ટ કરવો હોય તમારો, તો તમારો મોબાઈલ નંબર 81 53 00 93 81 53 00 93 અને 36. આ જગ્યા લીલાભાઈ લગભગ મારા અંદાજ પ્રમાણે કોઈ બારગામ થી કોઈ લોકોને આવવું હોય તો પણ આવી શકે. હા, મંદિરની દ્રષ્ટિએ અને જે કઈ આવી છે એ પણ બધું મંદિરને ખાતે. અચ્છા, જો ભાઈ સોખી વાત છે કે જે પણ બારગામના કોઈ વ્યક્તિઓને પણ જો અહીંયા કઈ પ્રસંગ કરવા આવવું હોય, પોતાનું પ્રાઇવેટ ફંક્શન કરવા આવવું હોય તો એ પણ આવી શકે ને એમાંય પાછું જે ફંડિંગ આવશે એ પાછું આજ મંદિરની અંદર વપરાવાનું છે, ક્યાંય નહીં, આજ સંસ્થાની અંદર વપરાવાનું. ખામ છે 1500 થાળી છે, હા હા, ગાડલા મલક છે આપણે 100 150 ગાડલા છે, 150. હા હા, ખુડસીઓ છે, એટલે મતલબ કે નાનો પ્રસંગ બધોય બધોય નાનો પ્રસંગ પચવાઈ જાય એવી ક્ષમતા છે. અને હોલ છે એ તો બહુ મોટો હોલ છે, કદાચ મારા અંદાજ પ્રમાણે 2-2.5 માણસનું હમાણ કરવું હોય, હા, સુમા વરસાદ હોય તો એવી બધી વ્યવસ્થા છે. અને ખરેખર જગ્યામાં પાણી મીઠું સંડાસ બાથરૂમ હોય એ ટુ ઝેડ વ્યવસ્થા, લગ્ન પ્રસંગને લગતી કે કોઈ પણ પ્રોગ્રામ ને લગતી જો કોઈને પ્રસંગ કરવો હોય તો સંપૂર્ણપણે વ્યવસ્થા છે. તો જો તમે અમારી ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, જેથી કરીને બીજા લોકો સુધી પણ આ વિડીયોની માહિતી મળે, અને વિડીયોને લાઈક કરો. જય માતાજી.